કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળ એના 7મા પ્રકરણની ચર્ચા કરીશું. 7મું પ્રકરણ છે વ્યાપાર. એના 3 માર્કના અને 2 માર્કના પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, ભારતના વિદેશ વ્યાપારની તરાહ એટલે કે પેટર્ન સમજાવો. ભારતનો વિશ્વના અન્ય દેશો સાથે જે વ્યાપાર છે એ વ્યાપારની તુલા સમય પ્રમાણમાં બદલાતી રહી છે, તો એને કહેવાશે એક પ્રકારની તરાહ એટલે કે પેટર્ન. પહેલાંના જમાનામાં ભારતનો વિદેશ વ્યાપારમાં ચીજવસ્તુઓ અલગ હતી. અત્યારે વિદેશ વ્યાપાર થાય છે તો એ આયાત નિકાસની ચીજો પણ અલગ છે. તો એ પ્રકારથી ભારતના વિદેશ વ્યાપારની તરાહ સતત બદલાય છે. પહેલો મુદ્દો, પ્રાચીન સમયમાં ભારતમાં મલમલની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થતી હતી. ભારતનું મલમલ એ સમગ્ર વિશ્વમાં જાણીતું હતું. ઘણા દેશો સાથે ભારત એ વ્યાપાર સંબંધોથી પ્રાચીન સમયથી જ જોડાયેલો હતો. ભારતના વિદેશ વ્યાપારની તરાહમાં પરિવર્તન થતું રહ્યું છે. એના કુલ 3 તબક્કાઓ છે. પહેલો તબક્કો જોઈએ તો પ્રથમ તબક્કામાં રેશમી કાપડ, ગરમ મસાલા, સૂકો મેવો, અનાજ, ચા, ફળો અને શાકભાજી, કપાસ, માછલા, ચામડાનો સામાન વગેરે ચીજોની વિદેશોમાં નિકાસ થતી હતી. ત્યારબાદ બીજો તબક્કો શરૂ થયો એટલે કે દ્વિતીય તબક્કો. તો દ્વિતીય તબક્કામાં એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એ ભારતનો વિદેશ વ્યાપાર ધીમો કે મંદ બન્યો. અંગ્રેજોની કેટલીક નીતિઓના કારણે ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ થતી હતી. ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી ભારતમાં પ્રાથમિક ચીજ વસ્તુઓ સૌથી વધારે ઉત્પાદન તરીકે લેવાતું. આથી ભારતમાં આવી પ્રાથમિક ચીજો, દાખલા તરીકે રૂનું ઉત્પાદન ભારતમાં ખૂબ થતું અને એ રૂની નિકાસ વિદેશોમાં થતી હતી. અને યુરોપ ખંડના દેશોમાંથી ઔદ્યોગિક પેદાશો, એ સમયે યુરોપ ખંડમાં એ ઔદ્યોગિક ક્રાંતિ થયેલી, તો એ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ત્યાંના ઉદ્યોગો સતત ધમધમવાના શરૂ થઈ ગયા. અને ભારતમાંથી જે કપાસ કે એવી અન્ય કોઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી એનો ઉપયોગ કરી અને અંગ્રેજો એ જ વસ્તુમાંથી બનાવેલી ચીજ વસ્તુની આયાત એ ભારતમાં કરતા, એટલે કે ભારત માટે એ આયાત ગણાશે અને ઇંગ્લેન્ડ માટે કે અંગ્રેજો માટે નિકાસ ગણાશે. આ રીતે ભારતમાંથી પ્રાથમિક કક્ષાની ચીજ વસ્તુઓની નિકાસ થતી અને તૈયાર માલની ભારતમાં આયાત થતી. તૃતીય તબક્કામાં એટલે કે આઝાદી પછીનો સમયગાળો છે એને આપણે તૃતીય તબક્કો કહીશું. તો એ ત્રીજા તબક્કામાં ઉદ્યોગોનો વિકાસ થયો. દૂરસંચાર, પરિવહન અને ટેકનોલોજીના વિકાસનો લાભ વિદેશ વ્યાપારને થયો. ભારત સરકારે 1991 પછી ઔદ્યોગિક ક્ષેત્રે 3 નીતિઓ અપનાવી જે એક ભારતીય અર્થતંત્રમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એ 3 નીતિમાં સમાવેશ થાય છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ ભારત સરકારે અપનાવી અને વિદેશી કંપનીઓના દ્વાર ભારતમાં ખુલ્લા કરી દીધા. એ આ 3 નીતિના હેઠળ ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન, ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશનની ભારત સરકારે નીતિ અપનાવી. મિત્રો, આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું. આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પરિણામે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ વિકસિત દેશો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના જેવી જ ગુણવત્તાવાળી વસ્તુઓ હવે ભારતમાં પણ બનવાની શરૂઆત થઈ ગઈ. એટલે કે ભારતમાં પણ હવે વર્લ્ડ ક્લાસની વસ્તુઓ બનવા લાગી અને એ જ વસ્તુઓની વિદેશોમાં નિકાસ પણ થવા લાગી. ભારતના પરંપરાગત વ્યાપારનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભારત જે એક સમયે પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ કરતો, આજે ભારત એ કોમ્પ્યુટરના સોફ્ટવેર બાબતે ખૂબ આગળ વધી રહ્યું છે અને વિશ્વમાં એક સોફ્ટવેર કે આઈટી હબ તરીકે, આઈટીના કેન્દ્ર તરીકે ભારતનો હવે વિકાસ થઈ રહ્યું છે. ભારતમાં બેંગલુરુ શહેર એ જે આઈટીનું હબ ગણાય છે, જ્યાં સૌથી વધુ સોફ્ટવેર કંપનીઓ કાર્યરત છે. એ ઉપરાંત હૈદરાબાદ પણ એ સોફ્ટવેર ક્ષેત્રે ઘણું નામ ધરાવે છે. તો આ રીતે બદલાતા સમયની સાથે ભારતનો વિદેશ વ્યાપાર એની તરાહમાં પરિવર્તન થતું રહ્યું છે. પ્રથમ તબક્કામાં
નિકાસ કરવાની વસ્તુ અલગ હતી, દ્વિતીય તબક્કામાં પણ બદલાઈ અને તૃતીય તબક્કામાં એટલે કે હાલના સમયગાળા આઝાદીથી માંડી અને હાલના સમયગાળામાં પણ એ વ્યાપારની તરાહ બદલાઈ ગઈ છે. ભારતમાંથી રેશમી કાપડ, રેશમ, લોખંડનો સામાન, મરી મસાલા, તેજાની અને અન્ય દેશોમાં એની નિકાસ થતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નદી બંદર વિશે નોંધ લખો. જોઈએ, જ્યાં બારે માસ ભરપૂર પાણી રહેતું હોય, નદીનું ઊંડું પાત્ર હોય, શાંત અને અનુકૂળ દિશામાં વહેતી નદીઓના કિનારે જે બંદરો વિકાસ પામે છે તેને નદી બંદર કહેવામાં આવે છે. નદી બંદર માટેની આ અનુકૂળતાઓ છે, એટલે કે બારે મહિના સતત પાણી હોવું જોઈએ નદીમાં, નદીનું તળ ઊંડું હોવું જોઈએ, નદી શાંત હોવી જોઈએ, નદી અનુકૂળ દિશામાં વહેતી હોવી જોઈએ. તો આવી જ્યાં સુવિધા હોય છે ત્યાં આવું નદી બંદર વિકાસ પામે છે. આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોની આયાત તથા ઉત્પાદનોની નિકાસ માટે બંદરો ખૂબ જ ઉપયોગી છે. આંતરિક પીઠ પ્રદેશ એટલે બંદરની પાછળનો વિકસિત વિસ્તાર કે બંદરનું બેકગ્રાઉન્ડ. નદીના પ્રવાહ સાથે તણાઈ આવતો કાપ કે ભરતીના કારણે તણાઈ આવતા કાપથી નદીનું તળ એટલે કે નદીનું તળિયું છીછરું બની જાય છે. ત્યારે નદી તળની ઊંડાઈ જાળવી રાખવા વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. નદીઓ જે સતત બારે મહિના વહેતી હોય છે તો એ સતત બારે માસ વહેવાના કારણે નદી પોતાની સાથે એક કાપ ઢસડી અને લાવે છે અને નદીના તળિયે એક કાપ જમા થાય છે. એના કારણે નદીનું તળિયું એ ધીમે ધીમે છીછરું બની જાય છે. નદીનું તળિયું ઉપર આવે છે અને છીછરું બની જાય છે, જેના કારણે એ નદીમાં પછી જહાજો તરી શકે તેટલી ઊંડાઈ રહેતી નથી. હવે યોગ્ય ઊંડાઈ જળવાઈ રહે એ માટે નદીમાં વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, એટલે કે નદીમાં જે કાપ જમા થયો છે એ કાપને બહાર કાઢવો પડે છે, તો એને કહેવાય છે ડ્રેજિંગ. લંડન ટેમ્સ નદી પર અને હેમ્બર્ગ એ વેસન નદી પર આવેલા આવા જ એક નદી બંદરોના ઉદાહરણો છે. ભારતમાં પણ હુગલી નદી જે ગંગા નદીની એક પેટા શાખા છે, તો હુગલી નદી પર આવેલું કોલકાતા બંદર એક આવું નદી બંદર છે જે પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. નદી બંદરો એ આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે. યુરોપના ઘણા નદી બંદરો એ આંતરિક જળમાર્ગ તરીકે ચીજવસ્તુઓની અને ઉતારુઓની એટલે કે પેસેન્જરની હેરફેર માટે ઉપયોગી છે. ચોથો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? જેને ઇંગ્લિશમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખાય છે. સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, જેના ટૂંકમાં SEZ તરીકે ઓળખાય છે. સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, જ્યાં સરકાર આવા પ્રદેશને વિશેષ છૂટછાટ કે સુવિધાઓ આપે છે જેના કારણે આયાત નિકાસ વધી શકે. તો પહેલું, મુક્ત વ્યાપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે કે SEZ સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું વિદ્યાર્થી મિત્રો આખું નામ પણ યાદ રાખજો SEZનું, એક માર્ક માટે કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. વિશિષ્ટ આર્થિક પ્રદેશ દ્વારા દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થઈ શકે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે. કયા કયા જોઈએ? આવા આર્થિક પ્રદેશો માટે સરકાર જમીન પૂરી પાડે છે. બીજું, આવા પ્રદેશો માટે કરનું એટલે કે ટેક્સનું માળખું સરળ અને હળવું બનાવે છે. લાયસન્સ પ્રથા રદ કરવી. સરકાર પહેલાંના સમયમાં કોઈ પણ વ્યક્તિએ નાનો એવો ઉદ્યોગનું એકમ સ્થાપવું હોય તો પણ સરકાર પાસેથી અનેક પ્રકારના લાયસન્સ લેવા પડતા, જેમાં મહિનાઓ સુધી વર્ષો સુધી સરકારી કચેરીઓમાં ફાઇલ પડી રહેતી, જેથી ઉદ્યોગ સ્થાપવામાં વિલંબ થતો, સમય લાગતો. ત્યારબાદ આવા વધારાના એ લાયસન્સ લેવાની પ્રથા પણ સરકારે દૂર કરવી એ એનો હેતુ છે. એ ઉપરાંત વિદેશી રોકાણકારોને એટલે કે FDIને પ્રોત્સાહન આપવું. એનું આખું નામ થશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જેના ટૂંકમાં FDI તરીકે ઓળખાય છે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો
એને પ્રોત્સાહન આપવું, જેથી વિદેશી કંપનીઓ કે વિદેશી રોકાણકારો એ ભારતમાં આવે અને રોકાણ કરે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની ગુણવત્તા વધે તે માટે જરૂરી પાયાની સગવડો વધારવી કે પૂરી પાડવી. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. અગાઉ જે કામદારોના હિતમાં જે કડક કાયદાઓ હતા એને થોડા ઢીલા કરવા, છૂટછાટ આપવી, જેથી ઉદ્યોગકારો આકર્ષાય. ગુજરાતમાં કંડલા બંદર એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, એટલે કે એનો સમાવેશ SEZમાં કરવામાં આવ્યો છે ગુજરાતમાં કંડલા બંદર, જેમાં સરકારે વિશેષ છૂટ આપેલી છે. કંડલા બંદર એ ગુજરાતનું એકમાત્ર એ મહાબંદર કે મુખ્ય બંદર કહી શકાય એવું બંદર છે, જેની જવાબદારી કેન્દ્ર સરકારના હસ્તક છે. બાકીના જે અન્ય બંદરો છે એની જવાબદારી ગુજરાત સરકાર પાસે રહે છે, જ્યારે કંડલા બંદરની એ જવાબદારી કે એની ઓથોરિટી ભારત સરકાર પાસે છે, કારણ કે એનો સમાવેશ મુખ્ય બંદરોમાં થાય છે ભારતના. વિદ્યાર્થી મિત્રો, કંડલા બંદર એના વિશે નકશા પૂર્તિમાં પણ પૂછાઈ શકે કે ભારતનું કોઈ એક મુખ્ય બંદર દર્શાવો અથવા કંડલા બંદર દર્શાવો, તો તમારે ભારતના નકશામાં એની નકશા પૂર્તિ પૂરી કરવાની રહેશે. તમારે કચ્છમાં દર્શાવવાનું રહેશે કંડલા બંદર. આ પોઈન્ટ ઉપર આવે છે કંડલા બંદર, જ્યાં અંદર નકશામાં હું દર્શાવી રહ્યો છું. તો આ રીતે નકશા પૂર્તિમાં દર્શાવવાનું રહેશે. આ પ્રકારના પ્રદેશોમાં એટલે કે SEZના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો લાદવામાં કે નાખવામાં આવતા નથી, જેથી મુક્ત રીતે વ્યાપાર કરી શકાય. 5મો, બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે સમજાવો. તો દુનિયાના જુદા જુદા દેશો અને પ્રદેશોની ચીજવસ્તુઓની હેરફેર માટે દરિયાઈ માર્ગ મહત્વનો છે. બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને જમીન પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વહાણો કે સ્ટીમરો અને જમીન પરના વાહનો દ્વારા જાળવી શકાય છે. એટલે કે દરિયાઈ માર્ગ અને જમીન માર્ગ એ બંનેને કનેક્ટ કરવાનું કે જોડવાનું કામ કરે છે બંદરો. બંદર પર બીજા દેશોમાંથી આયાત કરેલી ચીજવસ્તુઓને ઉતારવામાં આવે છે, તેમજ દેશમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. એટલે કે વિદેશથી જે સામાન ભારતમાં કે કોઈ પણ દેશમાં આપણે આયાત કરીએ છીએ, તો આયાત થયેલા સામાનને ઉતારવા માટે કોઈ જગ્યાની જરૂર પડે છે, તો એના માટે બંદરનો ઉપયોગ કરવામાં આવે છે, ગોડાઉનમાં મૂકવામાં આવે છે. અને બીજી બાજુ ભારતમાં કે આપણા દેશમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ચીજવસ્તુઓને વિદેશમાં નિકાસ કરવા માટે સૌ પહેલાં જે તે બંદર સુધી પહોંચાડવામાં આવે છે. તો એ નિકાસ કરવા માટે પણ એ બંદરો મહત્ત્વના છે. આમ ઉપરોક્ત મુજબ બંદરો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી કહી શકાય કે બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશ દ્વાર એટલે કે ગેટ વે કહેવામાં આવે છે.